હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું કાંદા અને ધાણાના પરોઠા, કોથમીર એના પરોઠા। તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું। આપણે બનાવશું કાંદા અને ધાણાના પરોઠા। કાંદા અને ધાણાના પરોઠા બનાવવા માટે આ મેં ધાણા લીધા છે 2 ચમચી ને 2 થી 3 ચમચી કાંદાના પાન લેવાના, લીલા કાંદાના પાન। એને આવી રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના। આપણે 1 બાઉલ ઘઉંનો લોટ લીધો છે, એમાં આપણે આ કાંદા અને ધાણા નાખી દઈશું। એક ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ લેશું। થોડુંક આપણે મીઠું લેશું ટેસ્ટ પ્રમાણે। એક ચમચી ધાણા જીરું પાવડર। આપણે થોડુંક લાલ મરચું લેશું, ચપટી હળદર, ચપટી ગરમ મસાલો, અડધી ચમચી આપણે તેલ લેશું મોણ માટે। પહેલાં બધું મિક્સ કરી દઈશું। અત્યારે શિયાળામાં લસણ, કાંદા એના બધાના પરોઠા બહુ મસ્ત લાગે, મેથી। હવે એને આપણે બધો સરખી રીતના લોટ બાંધી લઈશું। લીલા લોટ આપણે એને બાંધીને મેં 10 મિનિટ માટે રેસ્ટ આપવા દીધો હતો, તો લોટ આપણો મસ્ત થઈ ગયો છે। 5-10 મિનિટ માટે રહેવા દેવાનું। હવે આપણે એના પરોઠા બનાવી લઈશું। હવે એને આપણે વણી લઈશું। આપણી પેન પણ ગરમ થઈ ગઈ, હવે એમાં શેકી લઈશું। આવી રીતે બંને બાજુ શેકી લેશું। શેકાઈ જાય પછી જ એમાં ઘીમાં શેકવું હોય તો ઘીમાં અને તેલમાં શેકવું હોય તો તેલમાં, પછી જ નાખવાનું। કાચા પાકું પહેલી વખત શેકી લેવાનું। આવી રીતના તેલ લઈને આપણે શેકી લઈશું। શેકાઈ ગયું છે બંને બાજુ। બીજું પણ આપણે નાખી દીધું છે। તૈયાર છે ધાણા અને કાંદાના પરોઠા। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહે।